गिरनाરની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આજે વહેલી સવારથી જ ભક્તો જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે કે પરિક્રમા અહીંયા બંધ કરવામાં આવી છે વરસાદના કારણે। જે પરિક્રમાનો ગેટ છે તે હાલ બંધ છે। પોલીસની સમજાવટ બાદ ભક્તો ભવનાથથી પરત જશે તે ફરી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની લીલી પરિક્રમાની કરી। આમ તો રાબત મુજબ આજથી લીલી પરિક્રમા શરૂ થઈ જવી જોઈએ, પરંતુ કમોસમી વરસાદ અને ખરાબ રસ્તાના કારણે આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે। ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં ગિરનાર ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ગઈકાલે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। કાદવ કીચડના કારણે પરિક્રમા સ્થગિત કરવાના આદેશ જે છે તે તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યા હતા। અધિકારી અને સાધુ સંતોએ રૂટનું નિરીક્ષણ પર કર્યું હતું। તે દરમિયાન કાદવ કીચડ ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી જ ભક્તો જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે। સાથે જ ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। લોકોને સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે કે જે પરિક્રમા છે તે મોકૂફ રાખવામાં આવી છે, બંધ રાખવામાં આવી છે। સાથે જ પરિક્રમા એ બંધ છે તેની માહિતી ઠેર ઠેર જગ્યાએથી પોલીસે ભક્તોને આપી રહી છે। ભાવિકો ભવનાથ વિસ્તારમાં ઉમટી પડ્યા હતા। જો કે જે પરિક્રમાનો ગેટ છે તે હાલ બંધ છે। પોલીસની સમજાવટ બાદ ભક્તો ભવનાથથી પરત જશે તે ફરી રહ્યા છે અને પરિક્રમાનો જે રૂટ છે તેની નીચે આવેલું જે જંગલ છે ત્યાં આગળ લોકો હાલ પૂજા અર્ચના કરી રહ્યા છે। કોઈ ભાવિક એ અંદર પ્રવેશી ન શકે તે માટેની પૂરતી વ્યવસ્થા અત્યારે કરી દેવામાં આવી છે। સાથે જ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે હાલ જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે અને કેટલાય એવા લોકો છે કે જેમને હાલ માહિતી નથી મળી કે પરિક્રમા સ્થગિત કરી દેવામાં આવી છે, કારણ કે પરિક્રમાના એક દિવસ પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે બહારથી આવતા લોકો જે 48 કલાક પહેલા જે પરિક્રમા માટે નીકળ્યા હતા તેને હજુ પણ એવું હતું કે પરિક્રમા ચાલુ છે, એમને ધક્કો જે છે તે ધર્મનો ધક્કો અત્યારે જોવા મળી રહ્યો છે। સાથે જ પરિક્રમા જે છે તે મોકૂફ રાખતા કેટલાય ભાવિકો નિરાશ જોવા મળ્યા છે। ત્યારે મારા સહયોગી પ્રતાપ એ ભવનાથ વિસ્તારમાં છે, ત્યાંથી શું વિગતો મળી રહી છે આવો એમને જોઈએ સાંભળીએ। હાલમાં જે કમોસમી વરસાદ આવી રહ્યો છે તેના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે। ગઈકાલે કલેક્ટર દ્વારા જે પ્રેસ સંબોધન કરવામાં આવી હતી તેમાં 100 લોકોને જ પરિક્રમાની અંદર જવાની મંજૂરી આપી છે। વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યાંથી હાલમાં મળતી વિગત મુજબ કે કમોસમી વરસાદના કારણે ગિરનાર પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયેલો છે। આપ જે દ્રશ્યમાં જે જોઈ શકો છો તે ભવનાથ વિસ્તાર છે। ભવનાથ વિસ્તારની અંદર આજ વહેલી સવારથી જ પરિક્રમાર્થીઓ જે છે તે આવી પહોંચ્યા છે, જેને લઈ ભવનાથ વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે। પ્રતાપ ગરાડ, ન્યૂઝ રૂમ, જૂનાગઢ। તમને જણાવતા આનંદ થાય છે, હું છું ભાવનગરથી લીલી પરિક્રમ ગિરનારની કરવા આવ્યા હતા। આજે તંત્ર દ્વારા લીલી પરિક્રમ બંધ રાખવામાં આવી છે વરસાદના કારણે। તો જ્યાંથી જોતા હોય ત્યાંથી આજે લીલી પરિક્રમ બનશે। તો 1 તારીખ 2025 11મો મહિનો લીલી પરિક્રમ પૂરમ બનશે આજે। તો આપણે ભાવનગરથી આવ્યા છીએ, તો તમે જ્યાંથી આવતા હોય ત્યાંથી આ ચેનલના માધ્યમથી હું મંજુલા રાઠોડ કાંદીવલી મુંબઈથી અહીંયા પરિક્રમા કરવા માટે અમે લોકો આવેલા। અમે 4 જણ આવેલા છીએ, પણ અમને અહીંયા આવ્યા પછી ખબર પડી કે પરિક્રમા અહીંયા બંધ કરવામાં આવી છે વરસાદના કારણે। અહીંયા અંદર ગેટમાં અંદર પથ્થરમાં બહુ નીલ જામેડી કાદા કીચડ થઈ ગયા છે। એના કારણે છે ને અમે લોકોને અહીંયા આવી અને એવું સાંભળ્યું કે અહીંયા પરિક્રમા ન થાય તો શ્રીફળ વધેરી સાથીઓ કરી અને તમે તમારી મનોકામના કરી શકો છો। અને હું બીજા લોકોને અપીલ કરું છું કે અહીંયા કીચડ કાદવના કારણે પરિક્રમા રદ કરવામાં આવી છે અહીંયા, તો તમે પ્લીઝ ના આવા। જય गिरनार। हाँ, हम लोग पुणे से गिरनार परिक्रमा करने के लिए आए हो, तो जब आने के बाद बंद है परिक्रमा ऐसा समझने के बाद हम लोग
गिरनार परिक्रमा ऊपर शिखर जाके करूँगा।